ભગવાનને વિચાર થયો કે ઘણા બધા અસુરો મરી ગયા છે, પણ હવે આ યમુનાનો ધરો છે ને, એ યમુનાના ધરાની અંદર જ્યાં સુધી કાલ્યનાગ રહે છે ને ત્યાં સુધી આ પાણી કોઈને પીવા કામ આવતું નથી. એટલે ભગવાને ધેનુકાસુરનો નાશ કરેલો છે 6 વર્ષની ઉંમરની અંદર, અને ઘરે આવેલા છે ત્યારે ધેનુકા એટલે ગધેડો કહેવાય હો. એટલે ભગવાને કીધું છે કે માં આજે તો દાઉજી ગધેડાને માર્યો. હા, એટલે દાઉજી કહે છે માં ઈ ગધેડો નહીં અસુર હતો. હા, તાળના વનની અંદર રહેતો, ન પોતે ખાય ને ન બીજાને ખાવા દે, આવો હતો તાળના ફળ. એટલે ભગવાન કે નહીં નહીં માં એને ગધેડાને જ માર્યો. બહુ કીધું ને દાઉજી ચીડાણા, એટલે કીધું કે કાના હું તારી સાથે ગાયો ચારવા નહીં આવું. ભગવાન કે આટલું જ ખપે આપણે, કે આવતીકાલે તમે નહીં, તમારી જરૂર નથી હો. હા, કાલિય નાગનો ઉદ્ધાર કરવો છે, અહીંથી એને રમણીક દ્વીપમાં મૂકવો છે. હવે તમે શેષનો અવતાર કેવાઓ, હવે તમે ભેગા હો તો મજા આવે નહીં. અને પછી ભગવાન બીજે દિવસે પહોંચી ગયેલા છે યમુનાના ધરાની અંદર, અને ત્યાં મિત્રોની સાથે ભગવાન રમત રમવા લાગેલા છે. ગેલી દડો કહેવાય ને, આજના જમાનામાં ક્રિકેટ કયો તમે. રમતા રમતા નક્કી કર્યું કે બહુ જો આમ ચોકા છક્કા ન લગાવવા. જો યમુનાના ધરાની અંદર દડો જાય તો એને પોતાને કાઢવા જવાનો. એ દાવ પછી દાવ આવ્યો, અને એમાં ભગવાનનો દાવ આવ્યો, અને ભગવાનને તો વિચાર હતો કે આજે તો કામ કરવું જ છે. અને ભગવાને એવો છક્કો લગાવ્યો ને સીધો દડો ક્યાં ગયો? યમુનાના ધરાની અંદર ગયો. એટલે કેટલાક મિત્રો બોલવા લાગ્યા કે ભાઈ નિયમ પ્રમાણે તો જે યમુનાના ધરામાં દડો ફેંકે એને જવું જોઈએ હો. કેટલાક મિત્રો કે નહીં નહીં આપણે લાલાને જવા દેશું નહીં, ભલે દડો ગયો તો ગયો હે, પણ હવે આપણે બીજો દડો બનાવશું, પણ લાલાને જવા દેવા નથી. ત્યારે ભગવાન કહે છે કે નહીં નહીં, આપણી જે રમત પ્રમાણે જે કાયદા ગણાડા ને એ કાયદાનું બધેને પાલન કરવું જોઈએ. અને યમુનાના કિનારે સરસ મજાનું એક કદમનું વૃક્ષ હતું, અને કદમના વૃક્ષ ઉપર ભગવાન ચઢેલા છે. અને ચડતાની સાથે જ એક ડાળી ઉપર ઊભા રહી અને એટલો મોટો કૂદકો લગાવ્યો કે 400 હાથ સુધી પાણી ઉડેલું છે હો. અને ભગવાન નીચે પહોંચી ગયા કાલિય નાગ પાસે. આપણા કવિઓએ કેવી એને અદ્ભુત કીર્તનના રૂપની અંદર આપેલું છે, એ દ્રશ્યને આપણે ત્રાદૃશ્ય કરી એ કથાને શ્રવણ કરીએ. એ જડક માર છાંડી જાને બાળ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મન આડ હત્યા લાગશે. એ જડક માર છોડી જાને બાળ કરે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા મેળીએ વડાયો. કરે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા મેળીએ વડાયો. નિશ્ચય તારા કાળજ ફૂટ્યો અહીંયા તે દયાળ્યો. એ જડક માર છોડી જાને બાળા. માર્યો ને યમુનાના ધરાની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. આ દ્રશ્ય બાળકોને જોયું, અને બાળકો દોડતા દોડતા વૃંદાવન પહોંચી ગયા. અને નંદ અને યશોદા અને તમામ ગોપ ગોપીઓને જાણ કરી કે આજે તો કનૈયાએ યમુનાના ધરાની અંદર કૂદકો માર્યો છે. બધાને ખબર હતી કે યમુનાનું પાણી છે એ વિષ જેવું છે, એટલે બધા દોડતા દોડતા ત્યાં પહોંચી આવ્યા છે. નંદ અને યશોદા અને વ્રજવાસીઓ અતિ દુખી થઈ ગયા, અને ચોધાર આંસુએ યશોદા અને નંદ રુદન કરવા લાગ્યા છે. આ બાજુ જ્યાં ભગવાને યમુનાના ધરાની અંદર પ્રવેશ કર્યો, અને નાગપત્નીઓ ભગવાનને જોઈને મુગ્ધ બની ગઈ.
અને સામસામી જોઈને કહેવા લાગી કે અલી આટલા દિવસ થઈ ગયા, આટલો સુંદર બાળક તો આપણે કોઈ દિવસ જોયો જ નથી, કે કેટલો સરસ મજાનો રૂપાળો છે, પણ અત્યારે અહીં કેવી રીતે આવેલો હશે? એટલે એક નાગપત્ની કહે છે ચાલો આપણે એને જ પૂછીએ કે તું અહીં શું કરવા આવેલો છે. અને નાગપત્નીઓ ભગવાન પાસે આવીને કહેવા લાગી કે તમે છો કોણ અને આ યમુનાના ધરાની અંદર શું કામ આવેલા છો? તમને ખબર છે આ યમુનાના ધરાની અંદર જે કોઈ પ્રવેશ કરે આવે એટલે એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ તમે અહીં આવેલા છો ને બચી ગયા, કારણ કે અમારા સ્વામી અત્યારે સૂતા છે, એટલે અમારા સ્વામીને ખબર નથી, માટે તમે અત્યારે અહીંથી ચાલ્યા જાઓ. જો અમારા સ્વામીને ખબર પડશે ને તો તમે જીવિત નહીં રહી શકો. અને નાગપત્નીઓ બે હાથ જોડી અને ભગવાનને વિનમણી અને પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષ, તમે જે હો તે અહીંથી તમે ચાલ્યા જાઓ. અને ત્યારે ભગવાન કહે છે નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો, એ જડક મોડ છોડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને આડહત્યમ લાગશે, એ જડક મોડ છોડી જાને બાળા. નાગપત્નીઓ કહે છે કદાચ ને અમને એવું લાગે છે કે તમે રસ્તો ભૂલ્યા છો, ખોટા રસ્તે આવી ગયા છો, માટે અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે ભગવાન કહે છે કે હે નાગપત્નીઓ, હું કોઈ માર્ગ નથી ભૂલ્યો. અરે કદાચ ને તમે માર્ગ નહીં ભૂલ્યા હો તો તમારા કોઈક વેરીએ તમને ધક્કો મારેલો હશે. ત્યારે ભગવાન કહે છે નહીં નહીં, મારા વેરીએ ધક્કો પણ નથી મારેલો, તો તમે અહીં શું કામ આવેલા છો? ત્યારે ભગવાન કહે છે કે નાગપત્નીઓ, ઘટના એવી ઘટી કે મથુરા નગરીની અંદર અમે જુગટુ રમતા હતા, રમતા રમતા ભગવાન કે હું બધું હારી ગયો, અને છેલ્લી બાકી મેં તમારા સ્વામીનું શીશ દાવમાં લગાવ્યું ને તો એ તમારા સ્વામીનું શીશ પણ હું હારી ગયો છું. હો, જ્યાં આટલી વાત કહીને નાગપત્નીઓના રૂવણા ઉભા થઈ ગયા છે અને નાગપત્નીઓ કહેવા લાગી છે રંગે રૂડો રૂપે પૂરો, દિશંત કોટી લોકો નામણો, મારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તું આડખામણો, એ જડક મોડ છોડી જાને વાળા, મારી માતાએ દેવ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ પાડો, એ જડક મોડ છોડી જાને બાળા, જડક મોડ છોડી જાને બાળા. ભગવાન કહે છે કે હું તો તારા સ્વામીનું શીશ હારી ગયો છું, એટલે તારા સ્વામીનું શીશ લેવા આવેલો છું, મસ્તક લેવા આવેલો છું. નાગપત્નીઓ કહે છે કે અરે રે બાળક, તે બહુ મોટી ભૂલ કરી નાખી, મારા સ્વામી કોઈ નાના નથી અને એનું મસ્તક મળી પણ નહીં શકે. હો, મારા સ્વામીનું નામ કાલ્ય છે અને એ તો બહુ ઝેરીલા છે, માટે એનું શીશ લેવાની તું હઠ છે ને છોડી દે. કે તું વિચાર તો કર બાળક, અમને તો એવું લાગે છે કે તું આ ઓલ ગોલ વાતો કરે છે. હો, ભગવાન કે કેમ? તો જો તારું કેટલું સરસ મજાનું રૂપ છે, તને જોતા જ મન મોહી જાય છે, પણ અમને તો એવું લાગે છે કે તારી માતાએ ઘણા બધા જન્મ્યા હશો ને, તારી માતાને દીકરાઓ ઘણા બધા હશે અને એમાં કદાચ ને તું અડખામણો હોઈશ ને એટલે તું અહીં આવી ગયો લાગે છે. હો, ત્યારે ભગવાન કહે છે નહીં નહીં નાગપત્નીઓ, એવું ન બોલજો, મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નટવર નાનડો, અમારી માતાને ઘણા નથી, 2 જ છીએ, એમાં મારો મોટો ભાઈ બળરામ અને હું નાનો ભાઈ કૃષ્ણ છું.
ત્યારે નાગપત્નીઓ કહે છે કે એ વાતને તું જવા દે. ત્યારે ભગવાન કહે છે વાત તો નહીં જાય, શીશ હારી ગયો છું એટલે શીશ લઈને જ જઈશ હો. નાગપત્નીઓ કહે છે બાળક તું તારી આ જીદને છોડી દે. ત્યારે ભગવાન કહે છે જીદ પૂરી નહીં થાય અને તારા નાગને જગાડો. છતાંય નાગપત્નીઓને વિચાર થયો કે આપણે હજી મનાવીએ, એટલે ભગવાનને નાગપત્નીઓ મનાવા લાગી છે. લાખ સવાનો મારો હાર આપો, આપો રે તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું, આપો રે તુજને ચોરિયો, એ જળ કમળ છોડી જાને વાળા. શું કરો નાગણ હાર તારો, શું કરો તારો કાજે નાગણ તારે, ઘર વિઘરમાં ચોરિયો, એ જડક મોડ છોડી જાને બાળા, જડક મોડ છોડી જાને બાળા. નાગપત્નીઓ કહે છે બાળક હઠ છોડી દે કે જો તે કદાચ ને અમારા સ્વામીનું શીશ તે દાવમાં મૂક્યું છે ને, તો એની જગ્યાએ મારા ગળાની અંદર સરસ મજાનો સોનાનો હાર પહેરેલો છે ને, 1.25 લાખનો હાર છે, એ હાર તને આપી દઉં અને તું એ હારને આપી દે, પણ અમારા સ્વામીના મસ્તક લેવાની વાતને તું છોડી દે. ત્યારે ભગવાન કહે છે કે નહીં નહીં નાગપત્નીઓ, એ તો અશક્ય છે. કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, સાને કાજે નાગણ તારે ઘરમાં કરવી ચોરીઓ. ભગવાન કે મારા માટે તમને ચોરી કરવી પડે એ મને મંજૂર નથી હો, માટે તમારા સ્વામીને જગાડો તમે. ને ત્યારે નાગપત્નીઓ 2 હાથ જોડી અને કહે છે કે બાળક માની જા, આ તારી હઠ તને ભારે પડશે. ત્યારે ભગવાન કહે છે કે નહીં, એક વખત મેં દાવની અંદર માથું લગાવ્યું છે એટલે શીશ આપવું જ પડશે. જ્યારે કોઈ પણ પ્રકારે ભગવાન માન્યા નથી અને નાગપત્નીઓ હવે પોતાના સ્વામીને જગાડવાની પ્રોસેસ કરે છે. કેવી રીતે જગાડે જોજો. ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, મારણે બાળક આવ્યો, એ જડક મોડ છોડી જાને વાળા, જડક મોડ છોડી જાને વાળા. આવી પ્રોસેસ છે હો. તમને બધાને કેમ જગાડે? ચરણ ચાપવાના પહેલા કહી દેવાનું, અમને ઉઠાડવા આવો ત્યારે શું કરવાનું? ભાઈ મુઠને વટ દેવાનો હોય તો દે ને ભાઈ, તમે કાઢી નાખી. નાગપત્નીઓ પોતાના સ્વામીના ચરણ ચાપ્યા, મૂછો મરડીને કહેલું છે કે સ્વામીનાથ જાગો જાગો, અને કાલિયનાથ જાગ્યો છે હો, અને કહેલું છે કે હે બળવંત, હે સ્વામીનાથ, કોઈક બારે બાળક આવ્યો છે અને તમારી રાહ જોવે છે. જ્યાં આટલું કીધું અને કાળિયનાગ એકદમ ક્રોધે ભરાણો અને પોતાની 101 ફેણાના ફૂટકારા માર્યા, અને જ્યાં ફૂટકારા માર્યા તો જમુનાનું પાણી પણ હલક ડોલક થવા લાગ્યું છે. અને ભગવાનને જોઈને કાલિયનાગ દોડ્યો છે અને ભગવાનને પોતાના પાસંગની અંદર લઈ લીધા, જાણે કે ભગવાન હવે વધારે લીલા કરવાના હોય ને એમ. જ્યાં કાલિયનાગે ભગવાનને પાસંગની અંદર લીધા, એકદમ ભગવાનને ટાઈટ કર્યા ને ભગવાને પોતાનું શરીર વધાર્યું. શરીર વધતાની સાથે જ કાલિયનાગના મંગપડા બધા ઢીલા થવા લાગ્યા છે અને તરત જ કાલિયનાગ ભગવાનને પોતાની ફેણાના પ્રહાર કરવા લાગ્યો છે અને ભગવાને પોતાની શક્તિથી કાલિયનાગના પાસમાંથી છૂટા થયા છે. અને તરત ભગવાનને જે નાગની ફેણા અડીતી ને ભગવાન કૂદકો મારી અને કાલિયનાગની ફેણા ઉપર ચડી ગયા, અને જે ફેણા ઊંચી થાય એ ફેણા ઉપર ભગવાન પોતાનો ચરણનો પ્રહાર કરી અને નૃત્ય કરી રહ્યા છે હો. અને કેવું નૃત્ય જામેલું છે. બે ઉપડીએ માથે વળગ્યા, કૃષ્ણ કાળી નાગ નાથિયો, સહસ્ર ફેણા ફૂંકવે, ગગન ગાજે હાથ
સાથીઓ એ જડક મોડ જોડી જાને મારા જડક મોડ જોડી જાને બરાબર યુદ્ધ થયું છે બંને જણા કાળા એવા જ શક્તિ વાળા અને ભગવાને કાલિય નાગની ફેણા ઉપર નૃત્ય કર્યું છે જે ફેણા ઊંચી થાય એના ઉપર પોતાની લાત પધરાવે અને એ કાળિય નાગને લોહી નીકળવા મળેલું છે એક એક ફેણાઓ રક્ત રંજિત થવા લાગી છે અને કાલિય નાગને મનમાં વિચાર થયો કે હું જેને બાળક સમજું છું એ બાળક નહીં પણ સાક્ષાત ભગવાન છે અને હવે જો આ થોડીક વાર મારી ઉપર નાચશે ને તો મારા તો રામ જ રમી જશે હો એટલે ભગવાનની મરજી સમજી અને કાલિયનાગ ભગવાનને નમસ્કાર કરવા લાગેલો છે આ બાજુ બધાએ વૃંદાવન વાસીઓ રુદન કરી રહેલા છે અને ભગવાને કાલિયનાગને ઈશારો કર્યો કે હવે તો બારે ચાલો અને કાલિયનાગ ધીરે ધીરે બારે આવતો ગયો અને ભગવાન એ કાલિયનાગની ફેણા ઉપર નૃત્ય કરવા લાગ્યા આ નૃત્ય જોઈ અને નાગ પત્નીઓને મનમાં વિચાર થયો છે કે હવે તો અમારા સ્વામીનાથનું આવી જ બન્યું હો આપણે બધી વિધવા થઈ જાશું અને આકાશ માર્ગે દેવતાએ આ દ્રશ્ય જોયું ને દેવતાએ પુષ્પ અને ચંદનની વૃષ્ટિ કરી અને ભગવાનને વધાવ્યા છે અને નાગ પત્નીઓ હવે વિલાપ કરવા લાગી છે હો નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે એ જડક મોડ છોડી જાને બાળા દેવ પર જોડી નવે સ્વામી મુકય મારા કંઠને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ઓળખ્યા ભગવંતને જડક મોડ છોડી જાને બાળા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે અમારા કંતને મૂકી દો નહીતર અમે વિધવા બની જાશું અમે તમને ઓળખી ન શક્યા કે તમે સાક્ષાત ભગવાન છો અને તમે જે અમારા સ્વામી ઉપર આજે કૃપા કરી છે ને એવી કૃપા તો તમે કોઈ ઉપર નથી કરી હો ત્યારે ભગવાન નાગ પત્નીઓને કહે છે કે અમે એવી કઈ તમારા સ્વામી ઉપર કૃપા કરી અમે તો તમારા સ્વામીની ફેણાઓ ઉપર લાતનો પ્રહાર કર્યો એ પ્રહારથી તમારા સ્વામીની ફેણાઓ બધી રક્ત રંજિત થઈ ગઈ તમારા સ્વામી તો મૃતપાય જેવા થયા છે છતાંય અમે કેવી કૃપા કરી તમારા ઉપર ત્યારે નાગપત્નીઓ કહે છે કે હે ભગવાન જેવી રીતે ડોક્ટર છે ને ઓપરેશન કરે ને છતાં એમાં દર્દીનું હિત સમાયેલું હોય છે એવી રીતે પ્રભુ આપના ચરણ કોઈ સામાન્ય ચરણ નથી જન્મો જન્મથી યોગી પુરુષો સાધના કરી કરીને થાકી જાય ને એ ચરણ પણ એ યોગીઓને મળતા નથી અરે ભોલેનાથે સ્તુતિ કરી તો ભોલેનાથને પણ તમારા ચરણ નતા મળ્યા બલિરાજાએ બધું ન્યોછાવર કરી નાખ્યું છતાંય એના મસ્તક ઉપર તમારા ચરણ નતા પડ્યા તો અમારા સ્વામીએ તો કોઈ એવી સ્તુતિ નથી કરી કોઈ એવી પ્રાર્થના નથી કરી કોઈ એવી સેવા નથી કરી છતાંય વગર પ્રયાસે તમારા ચરણ છે ને અમારા સ્વામીના મસ્તક ઉપર પડેલા છે માટે ભગવાન તમે જેવી કૃપા કરી છે ને એવી કૃપા આજ દિવસ સુધી કોઈએ કરેલી નથી હો નાગપત્નીઓના આવા વચનો સાંભળી અને ભગવાન બહુ રાજી થઈ ગયા છે છેલ્લી વ્યાગી નાગપત્નીઓને વિચાર થયો કે ગમે તેમ અમારા સ્વામીને જીવતા રાખવા છે ને એટલે નાગપત્નીઓ કીધું કે મહારાજ ભગવાન તમારા ચરણની ધૂળ છે ને ઈ જો અમને મળી જાય ને એટલી કૃપા કરો તો અમારું કામ થઈ જાય હો આ નાગપત્નીઓ બહુ હોશિયાર છે ચરણ રજ ક્યારે મળે ભગવાન બારે આવે ને તો ચરણ રજ મળે ને બારે આવે તો પોતાના સ્વામીનાથનું રક્ષણ થઈ જાય હોશિયારે નાગપત્નીઓ એટલે કીધું કે પ્રભુ હવે અમારા ઉપર કૃપા કરતા હો તો એટલી કૃપા કરો કે અમે તમારી ચરણ રજના અધિકારી થઈએ હો અને ભગવાન રાજી થઈ ગયા અને તરત કાલિય નાગ ઉપર કૃપા કરી છે
થાળ ભર્યો સગ મોતીએ શ્રી કૃષ્ણને વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો એ જડતું મોડ છોડી જાને વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ લાગશે એ જડક મોડ છોડી જાને બાળા જડક મોડ છોડી જાને બાળા જડક મોડ છોડી જાને નાગપત્નીઓએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન બારે આવ્યા. નાગપત્નીઓ ભગવાનની ચરણ રજ મસ્તક ઉપર ચડાવી. મોતીએ ભગવાનને વધાવ્યા. ગોકુળવાસીને ખૂબ આનંદ થયો છે. નાગ છતાંય પોતાની ફેણા બતાવી અને ક્રોધિત થાય છે. ત્યારે ભગવાન કહે છે, જુઓ નાગપત્નીઓ હાજી ક્રોધિત થાય હો. એટલે સર્વોએ કીધું કે ભગવાન તમે અમને બનાયા છે તો જન્મજાત અમારો સ્વભાવ કેવો હે? ઝેરીલો જ છે ને કે એટલે અમારા સ્વભાવ પર અમે જઈએ હો. ભગવાન કે આ યમુનાનો ધરો ખાલી કરો. ત્યારે કીધું કે મને તો અહીં બીક છે. ભગવાન કે જો તમારા માટે રમણક દ્વીપ બનાવ્યો છે, ત્યાં તમે જાઓ, તમને કોઈની પણ બીક નહીં લાગે. અને તમારા ચરણ મારા ચરણ છે તમારા મસ્તક ઉપર પડ્યા એટલે હવે ગરુડજી પણ તમને કંઈ પણ કરશે નહીં. આવી રીતે ભગવાને કાલિય નાગને આશીર્વાદ આપ્યા અને કાલિય નાગ પોતાના પરિવારે સહિત રમણક દીકની અંદર ગયેલો છે અને યમુનાનો ધરો છે એ નિર્વિષ થયો છે. અને બધાએ ગોકુળ ને વૃંદાવન વાસીઓ માટે એ પાણી છે નિર્મળ ને સ્વચ્છ બન્યું છે. આવી રીતે યમુનાનો ધરો ભગવાને નિર્વિષ કર્યો છે.